વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ખારીવાવ રોડ ખાતે આવેલ સિદ્ધાર્થ ફ્લેટ ખાતે સ્થાનિક લોકોની પરમિશન વગર મોબાઈલ ટાવર ઊભું કરવામાં આવતા આજે સ્થાનિકોએ મોબાઈલ ટાવરની કામગીરીનો વિરોધ કર્યો હતો। આ મોબાઈલ ટાવર ઊભું થશે તો ઇમારતને નુકસાન થશે અને મોબાઈલ ટાવરના રેડિયેશનથી માનવ શરીર અને પશુ પંખીઓ પર થતી આડઅસરોના કારણે અનેક ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓને લઈ મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી તાકીદે અટકાવવા માટે પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજે ટાવરની કામગીરી ચાલુ કરતા સિદ્ધાર્થ ફ્લેટના રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી। અત્યારે આ ટાવરને લઈને અમે લોકો અહીંયા ભેગા થયેલા છીએ અને મારી દુકાનો નીચે જ છે, આ બિલ્ડિંગની નીચે, તો એમને અમારી બી પરમિશન કે એનઓસી કે કશું અમને બી પૂછ્યું નથી અને એમની જાતે જ બધું ઊભું કરી દીધું છે અહીંયા આગળ અને આ બધી જગ્યાએ કમ્પ્લેન આપી છે। એટલે અમારું એક જ છે કે એમનું કામ હમણાં રોકાવો, જ્યાં સુધી એમને પૂરેપૂરી પરમિશન બધી ચેક ના થાય ત્યાં સુધી આ ટાવર હમણાં બનવું ના જોઈએ। કોને કોને કમ્પ્લેન આપી છે તમે? કમ્પ્લેન અમે લોકોએ કમિશનર, કોર્પોરેશન, કલેક્ટર બધી જગ્યાએ અમે લોકોએ કમ્પ્લેન કરેલી છે। અહીંયા અમે ખારીવાવ વિસ્તારના રહેવાસી છીએ અને અહીંયા એક સિદ્ધાર્થ ફ્લેટ છે, એની અંદરમાં અત્યારે એક મોબાઈલનો ટાવર બની રહ્યો છે। જે એમના મજૂરો જે છે બનાવી રહ્યા છે એમના પાસેથી 3-4 જણાને પૂછીને અમને આ માહિતી મળી છે। હવે જે બની રહ્યું છે એનું એનઓસી અમારા કોઈ પાસેથી લીધું છે નહીં। હવે કાલ સાંજે કોઈ પણ હેલ્થ ઇસ્યુઝ થાય અથવા તો આ બિલ્ડિંગની પણ તમે સ્થિતિ પછી એમાં વિડીયોમાં લઈને બતાવજો કેવી છે। કાલ સાંજે કંઈ પણ પડે અને એનાથી કોઈ જાનહાનિ થાય કે જે, અને અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે જે બધું ચાલી રહ્યું છે અત્યારે, તો એમાં આ પાછું નવું ઊભું થયું। અને એમાં કેવું છે કે જેમને આ ટાવર બનાવડાવ્યો છે એ લોકો અહીંયા નથી રહેતા, રહેવાવાળા અમે બધા છીએ જે અહીંયા ઊભા છે, બરાબર છે। એટલે બસ એનું તમને અત્યારના એનઓસી નથી લીધી અને અમને એનો વિરોધ કરી રહ્યા છે અમે બધા કે ના બને। આ બાબતે કોને કોને જાણ કરી છે તમે અત્યારે? હા, કોઈ કમ્પ્લેન આપી હોય કે નામ બોલી જાઓ એમનું? હા, હવે અમે છે ને, હા, અમે વીએમસીની અંદરમાં અને આ બધી એપ્લિકેશન આપેલી છે, બરાબર છે। અને મારું નામ સાગર માકનેશા છે।